અહંકાર તે કુંભકર્ણ છે અને બા આ અહંકાર કુંભકર્ણ છે. આમ કઈ દેખાતો નથી, કથામાં બેઠા છીએ, 6 મહિના સૂતો રહે છે. પણ આ સૂતો રહેલો અહંકાર ક્યારે જાગી જાય ઈશ્વરભાઈ, આનું કઈ નક્કી નથી. આ કુંભકર્ણ છે, એ અહંકાર છે. અને જયારે જગાડ્યો ત્યારે તમને ખબર છે, જયારે કુંભકર્ણને જગાડ્યો ત્યારે રાવણને કહી રહ્યો છે કે તે મને કેમ જગાડ્યો છે, તારું મોઢું કેમ પડી ગયું છે, તારું મોઢું કેમ સૂકું થઈ ગયું છે. અને જયારે લડવા ગયો ત્યારે એક ચિત્ર જોવા જેવું છે. બધી સેનાને મૂકીને એકલો બા, અને જયારે વર્ણન આવે ત્યારે કહું બધા રાક્ષસોને ખાવા માંડ્યો છે, સેનાય નથી લાવી. લક્ષ્મણજી પૂછે છે કે આ કયો એવો યોદ્ધા છે લંકાનો કે જે સેના વગર આવ્યો છે ને કેટલા વાંદરાઓને તો ખાઈ ગયો. અહંકાર છે. આપણે રામ અને રાવણના યુદ્ધમાં બા અહીં રામ રાજ્ય થાપવા માંગીએ છીએ, તે રાવણને મારવા માંગીએ છીએ, પણ તે આપણી પાસે જે આ બધા વાનરો છે બા, એ બધા સદગુણો છે. નીલ, નલ, અંગદ આદિ બધા સદગુણો છે. રૂખડનાથજી ક્ષમા છે, સંતોષ છે, દાન છે, ધૈર્ય છે, જપ છે, પૂજા છે, ધ્યાન છે. આપણી પાસે કેટલા બધા ગુણો છે બા. પણ એકલો અહંકાર આવે તો આ ભલભલાને ખાઈ જાય છે. અડધી સેના તો ખાઈ ગયો એમ લખ્યું રામે. અને જયારે એ સુતેલો અહંકાર જાગે, કોનો જાગે એનું નક્કી નહીં. ભલે સાધુ થઈને આપણે ત્યાગ કરીને બેઠા હોઈએ પ્રશાંત બાપજી, પણ આ તો સૂતો છે ત્યાં સુધી બરાબર છે, પણ જો જાગી જાય તો અહંકાર છે. અને એ જયારે જાગી જાય કુંભકર્ણ, હાય બા એના કાન છે તે ઘણા જેવા છે. એટલે અહંકારી માણસને એની પ્રશંસા સાંભળવી બહુ ગમે બા. અને ટૂંકમાં કહું તો આ બધા જે કામાદી દોષ, આ લંકાનું જે ચિત્રણ છે સુંદરકાંડમાં જે રાક્ષસો જોયા છે, અને તો બધા આપણા હૃદયમાં છે. મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહાતા અગ્નિત જોતા. આપણે આપણી અંતર્ભૂમિકાનું તટસ્થતાથી નિરૂપણ કરીશું, જોઈશું આનંદીબેન, તો આ તો બધા પડેલા છે, આ બેઠા છે.